હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળની વિડીયોમાં તમે જોયું કે પહેલા અને બીજા ચેપ્ટરના એમસીક્યુ જોયા. આ વિડીયોની અંદર આપણે ત્રીજું અને ચોથું ચેપ્ટર, ત્રીજું એટલે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ અને ચોથું એટલે દ્વિઘાત સમીકરણ, આ બંનેના એમસીક્યુ કવર કરવાના છે. અને મોટા ભાગના આપણે આઈએમપી એમસીક્યુ નહીં લીધા હોય, આપણે મોટા ભાગના એમસીક્યુ લઈ લીધા છે. કેમ? કારણ કે વિડીયો રેકોર્ડિંગ છે. આઈએમપી લઈએ એના કરતા બધા જ લઈ લઈએ એટલે શું છે કે આપણને જેટલું ડીપમાં રિવિઝન કરવું હોય એટલું થઈ જાય. તો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ આપણે આપણું કામ ચાલુ કરીએ. તો જો પહેલો પ્રશ્ન તમને બોર્ડ ઉપર દેખાય છે કે નીચેનામાંથી દ્વિચલ સમીકરણ 2x + 3y = 7 નો એક ઉકેલ જણાવો. દેખાય છે ને મેં બધાને ક્લિયર? તો જો આ નીચે આવી રીતે જુદા જુદા ઉકેલ આપ્યા હોય, તમારે શું કરવાનું ખબર છે? આ ઉકેલ ચેક કરવાનો, મતલબ x ની વેલ્યુ 1 મૂકો અને y ની વેલ્યુ 2 મૂકો. x ની વેલ્યુ 1 મૂકો એટલે 2 એકા 2 અને y ની વેલ્યુ 2 મૂકો એટલે 3 દુ 6. 6 ને 2 તો 8 થાય. 7 થવા જોઈએ મિત્રો. મતલબ આ ઓપ્શન કેન્સલ. એ રીતે હવે અહીંયા 2 મૂકીને જુઓ, આ ઓપ્શન ચેક કરો. x ની જગ્યાએ 2 મૂકો તો 2 દુ 4 અને 3 એકા 3. 4 ને 3 7. તો આ ઓપ્શન સાચો. પછી આ બે ચેક કરીને ટાઈમ બગાડવાનો નહીં. કારણ કે બે સાચા ઓપ્શન થોડા આલે, એ લોકો ગાંડા થોડા. હેને? આગળ જોઈએ બીજો પ્રશ્ન. દ્વિચલ સુરેખ સમીકરણ ax + by + c માટે નીચેના પૈકી કયું સાચું છે? તો મિત્રો યાદ રાખજો, a² + b² does not equal to 0. આ એક શરત છે. દ્વિચલ સુરેખ સમીકરણની શરત પૂછે ax + by + c બરાબર ખાલી જગ્યા, તો આ શરત યાદ રાખજો. અને આની જોડે જોડે હું તમને એક બીજી બી વસ્તુ શીખવાડું. દ્વિઘાત સમીકરણ છે ને, ax² + bx + c = 0. આની શરત યાદ રાખજો, a does not equal to 0. તો આ બે શરતો તમારે ખાસ યાદ રાખવાની. દ્વિઘાત સમીકરણ માટે આ રહી શરત અને દ્વિચલ સમીકરણ માટે આ રહી શરત. a² + b² does not equal to 0. આનો મતલબ એ થાય કે a અને b બંને એક સાથે શૂન્ય ના હોય. ચાલો, આપેલ સમીકરણ યુગ્મ a1x b1y c1 = 0, a2x b2y c2 = 0 ના આલેખ વડે સમાંતર રેખાઓ મળતી હોય તો નીચેના પૈકી કયું સાચું છે? તો મિત્રો આના માટે આપણે સૌથી પહેલા તો થોડા નિયમો સમજી લઈએ. આ વિડિયોની અંદર આપણે લગભગ 90 જેટલા 97 જેટલા એમસીક્યુ જોવાના છે ભાઈ. કેટલા? 97. ચાલો ધ્યાન રાખજો હો. અહીંયા આગળ હું નિયમો લખું છું, તમે નિયમ યાદ રાખજો. જો આ દ્વિચલ સુરેખ સમીકરણના 3 પ્રકારના ઉકેલ હોય. અનન્ય એટલે માત્ર એક, એનો આલેખ કંઈક આવો હોય, એનો આલેખ આવો હોય એટલે બે રેખાઓ એક બિંદુમાં છેદતી હોય અને એની શરત છે a1/a2 does not equal to b1/b2. ભાઈ આ ગોખવું જ પડશે, આ નહીં ગોખો તો નહીં ચાલે. અનન્ય ઉકેલ માટેની એટલે કે માત્ર એક ઉકેલ માટેની શરત છે a1/a2 does not equal to b1/b2 અને એનો આલેખ એક બિંદુમાં છે. અશક્ય એટલે એક પણ નહીં. તો એનો આલેખ મિત્રો કંઈક આવો હોય. આને કહેવાય સમાંતર. કેવું કહેવાય? સમાંતર. અને એની શરત યાદ રાખજો, a1/a2 અહીંયા નોટ ઇક્વલ ટુ હતું એની જગ્યાએ ઇક્વલ ટુ કરતો b1/b2 અને does not equal to c1/c2. અને ત્રીજી એવું શરત છે અનંત એટલે ઘણા બધા.
બહુ બધા ઉકેલમાં. તો એનો આલેખ કંઈક આવો હોય. મતલબ ઉપરા ઉપરી બે રેખાઓ, આને કહેવાય સંપાતી. એક બિંદુમાં છેદે સમાંતર અને સંપાતી. અને આની શરતમાં યાદ રાખજો બધામાં ઇક્વલ ટુ a1/a2 ઇક્વલ ટુ b1/b2 ઇક્વલ ટુ c1/c2. ત્રણ શરત યાદ રાખો, મોટા ભાગના પ્રશ્નો સોલ્વ થઈ જશે. હવે વિડીયોની અંદર વારે ઘડીએ હું આ ડિસ્કસ થઈ, હું એવું માની લઈશ કે તમે હાલ વિડીયોને પોઝ કરીને બધી શરતો ગોખી નાખી, એટલે વારે ઘડીએ આ શરતો આવશે મિત્રો. તો અહીંયા આગળ સમાંતર રેખાઓ કીધું છે, અને સમાંતર રેખા માટે મેં તમને આ શરત લખાઈ. બરાબર. ચોથો પ્રશ્ન જોઈએ. સમીકરણ આપેલા છે બે, અને એનો આલેખ કેવો હોય. તો પહેલા a1/a2 કરીએ. 5/10 x ની બે સહગુણક લેવી. હવે b1/b2 કરીએ. -3 - 6. અને હવે c1/c2 કરીએ. 9 અને 18. ત્રણેય સરખા છે. a1/a2 b1/b2 અને c1/c2 ત્રણેય સરખા છે. તો એનો આલેખ કેવો હોય? સંપાત. હમણાં શરત મોઢે કરાવડાવી ને તમને એ પ્રમાણે આલેખ કેવો થાય? સંપાત. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત હોય. જો યાદ રાખજો, સુસંગત નું બી કહી દઉં. આલેખ એકબીજાને અડતા હોય તો સુસંગત કહેવાય. એટલે અહીંયા સુસંગત કહેવાય અને અહીંયા સુસંગત કહેવાય. અહીંયા સુસંગત ના કહેવાય કારણ કે આલેખ એકબીજાને ટચ કરતા નથી. એટલે આ બંને શરત, પહેલી અને ત્રીજી જે છે એ સુસંગત ઉકેલ માટેની શરત છે, જ્યારે બીજી છે એ સુસંગત શરત માટેની સુસંગત ઉકેલ માટેની શરત નથી. તો પ્રશ્ન હતો કે સુસંગત હોય તો રેખાઓ કેવી હોય? તો રેખાઓ છેદતી હોય, સમાંતર ના હોય, હંમેશા સંપાતી ના હોય, છેદતી હોય અથવા સંપાતી હોય. તો અહીંયા મને બે ઉકેલ સાચા, પણ આ ઉકેલ વધુ સાચો લાગે, એટલે અહીંયા સાચો જવાબ આવશે છેદતી અથવા સંપાતી. મેં તમને કીધું કાં તો છેદતી હોય કાં તો સંપાતી. આ ઉકેલ આવશે. એક સમીકરણ આપ્યું છે, બીજું એક સમીકરણ આપ્યું છે, અને અનંત ઉકેલ મળે છે. અનંત ઉકેલ માટેની શરત છે a1a2 b1b2 બંને ઇક્વલ હોય. ત્રણે ઇક્વલ હોય, સોરી, a1a2 b1b2 c1c2 ત્રણ ઇક્વલ હોય. અને આપણને p શોધવાનો કીધો છે. તો a1 અને a2 લઈએ. અને b1 b2 લઈએ. અને c1 c2 બી ઇક્વલ જ હોય, પણ આપણે એ લેવાની જરૂર નથી. a1 ની વેલ્યુ 5, p લઈએ, નીચે 12 લઈએ. b1 ની વેલ્યુ 3 લઈએ અને નીચે p લઈએ. p² બરાબર 36, p બરાબર 6, પ્લસ બી હોઈ શકે અને માઇનસ બી હોઈ શકે. તો p ની વેલ્યુ 6 હશે, પ્લસ બી હોઈ શકે અને માઇનસ બી હોઈ શકે. 2 મિનિટ, પ્લસ માઇનસ બે ના હોઈ શકે. એનું રીઝન છે કે a1a2 માં અને b1b2 માં ઓકે +6 -6 બે હોઈ શકે, રાઈટ. +6 -6 બે હોઈ શકે. ઓપ્શનમાં એકલો +6 આપ્યો છે એટલે આપણે +6 ટીક. સાતમો પ્રશ્ન. અહીંયા લખ્યું છે am does not equal to bn.
એટલે a ભાગ્યા l લઈ લઈએ અને આ બાજુ b ભાગ્યા f લઈ લઈએ અને વચ્ચે ડઝ નોટ ઇક્વલ ટુ એટલે a છે આપણો a1 છે, l જે છે આપણો a2 છે, ડઝ નોટ ઇક્વલ ટુ b જે છે આપણો b1 છે અને m જે છે આપણો b2 છે. બંને નોટ ઇક્વલ ટુ છે એટલે અનન્ય ઉકેલ મળે. કેવો ઉકેલ મળે? અનન્ય ઉકેલ માટેની શરત છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે 8મો કે સમાંતર રેખાનું સમીકરણ આપણે મેળવવાનું છે. મિત્રો સમાંતર માટે શરત હતી કે પહેલા બે માં ઇક્વલ હોય, a1 a2 b1 b2 માં ઇક્વલ હોય અને c1 c2 માં ઇક્વલ ના હોય. તો આપણે જોઈ લઈએ a1 a2 આપણે આને ચેક કરીએ તો ગણતરી કરીને ચેક કરવાનું છે. 2/4 એટલે 1/2 અને 3/6 એટલે 1/2. તો આ બંને ઇક્વલ છે. 8/12 1/2 ના થાય એટલે આ જવાબ સાચો. બાકી બધામાં જોયા 2/2 એટલે 1, 3/3 એટલે -1. તો આ બંનેમાં તો a1 a2 જ ઇક્વલ નહીં. શરત આ શરત લાગુ પડવી જોઈએ. b1 b2 does not સમાંતર છે ને, does not equal to c1 c2. તો આ શરત આમાં લાગુ પડે છે, બાકી કશામાં લાગુ પડતી નથી. એટલે અહીંયા આગળ ઓપ્શન એ તમારો સાચો જવાબ. તમે જો a1 a2 કરો એટલે 2/4 એટલે 1/2 થાય. b1 b2 કરો એટલે 3/6 1/2 થાય. આગળ c1 c2 કરો એટલે 8/12 -8/12 એટલે આ બે ઇક્વલ છે, આ ઇક્વલ નથી. એટલે આ શરત લાગુ પડે છે સમાંતર રેખા માટે. એટલે પહેલો ઓપ્શન સાચો. બાકી બધામાં ચેક કરશો તો આ શરત લાગુ નહીં. આ શરત લાગુ પડવી જરૂરી. મેં કીધું આ શરત ઉપર જ ચાલે એમસી. 9મો સંપાતિ માટેનું સમીકરણ. તો સંપાતિનું સમીકરણ છે a1 a2 b1 b2 અને c1 c2 ત્રણેયમાં ઇક્વલ. તો ચેક કરીએ. પહેલું 1/2 આ સમીકરણ અને આના સમીકરણને ચેક કરીએ. 1/2 આવે છે અહીંયા, 2/4 એટલે અહીંયા બી 1/2 થાય. આનું સાદુરૂપ બી 1/2 જ થાય. અને અહીંયા -4/-4 -4/-4. તો જો આ બેનું સાદુરૂપ સરખું થાય પણ આનું ના થાય એટલું. એટલે અહીંયા આગળ આ શરત લાગુ પડતી નથી. એટલે આ ઓપ્શન ના હોય શકે. હવે ચેક કરીએ આ ઓપ્શન 1/3 2/6 1/3 ને 2/6 ઇક્વલ થાય અને -4/-12. તો જો 3 દુ 6 થાય, 4 તરી 12 થાય એટલે આ બી ઇક્વલ થાય એટલે માઇનસ માઇનસ તો ઉડી જવાનું. તો આ ઓપ્શન લાગુ પડે છે એટલે આપણો સાચો જવાબ આવશે બી. બરોબર, સાચો જવાબ શું આવશે મિત્રો? બી. શરતો મોઢે કરી દેજો બેટા, બહુ ઈઝી છે, કશું જ છે નહીં. 10મો દાખલો. 2 અંકની એક સંખ્યાના અંકોનો સરવાળો અને ગુણાકાર બરાબર હોય. ચેક કરો અંકોનો સરવાળો અને ગુણાકાર ક્યાં બરાબર છે. જો અહીંયા આગળ સરવાળો કરો અંકોનો તો 2 થાય અને ગુણાકાર કરો તો 1 એકા 1 થાય. બંને સરખા થતા નથી. અહીંયા સરવાળો કરો અંકોનો તો 4 થાય અને ગુણાકાર કરો 2 દુ 4 થાય. બંને સરખા થાય છે. તો આ જવાબ સાચો. કોઈ ગણતરી નહીં કરવાની, ઓપ્શન ઉપરથી જ જવાબ આવે. ચલો આગળ જઈએ. આ પ્રશ્ન પરીક્ષામાં આવે તો જોઈ લો. 17x 23y 40 23x 17y 80. જો અહીંયા 17 23 છે ને, અહીંયા 23 17 છે. જ્યારે બી એકબીજાનો ક્રોસ આવે ત્યારે જોવાનું તમારે સરવાળાનો જવાબ લાવવો છે તો સરવાળો કરો. 17x 23y 40 23x 17y 80 40x 40y અને અહીંયા સરવાળો થાય 120. 40 વડે ભાગી દઈએ એટલે અહીંયા આગળ થઈ જાય x, અહીંયા આગળ થઈ જાય y
અને આને 40 વડે ભાગો એટલે 3 x + y = 3 તો તમારો સાચો જવાબ આવશે ઓકે મિત્રો હેલો ઓકે સાચો જવાબ આવશે 3 હવે માની લો કે માઇનસ વાળું બી આવી શકે છે એવો આવશે એટલે એ બી બતાવીશ માઇનસ કરવાનું કે તો બાદબાકી કરવાનું બીજું કઈ હોતું આના પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું છે તો સાદું રૂપ આપવાનું 3x 2y અને નીચે 3 દુ 6 બરાબર 1 3x 2y બરાબર 6 6 અંદર લઈ લો 3x લેવાની જરૂર નથી ઓપ્શનમાં આવું જ છે ઓપ્શન જોઈ લો આ 3x + 2y બરાબર 6 આ એનું પ્રમાણિત સ્વરૂપ ઓકે મિત્રો જો ભાઈ એમસીક્યુ માં 24/24 લાવવા હોય તો આ જે સિરીઝ છે આ જેટલી વિડીયો છે 4-5 જે બી હું બનાવવાનો છું આખી એ બધી ડિટેલમાં મસ્ત 2-3 વાર જોઈ લેવાની 24 માર્ક્સ ક્લિયર અને જેને ખાલી પાસ જ થવું હોય એને તો ખાલી આ વિડીયો જોઈને બધી ગોખી નાખવાની દ્વિચલ સુરેખ સમીકરણ માટે આલેખ બે છેદતી રેખાઓ હોય મળે અને અનન્ય ઉકેલ હોય તો તે માટે કયું સાચું છે તો આ સાચું છે સરસ નીચેનામાંથી પરસ્પર સંપાતી રેખાઓ કઈ પરસ્પર સંપાતી કોને કહેવાય આને એકબીજાની ઉપર હોય એ સંપાતી આ પ્રશ્ન જુઓ એક સમીકરણ આપ્યું છે બીજું સમીકરણ આપ્યું છે સમીકરણ 2 માંથી y નો લોપ કરવો હોય મારા y નો લોપ કરવો હોય તો શું કરવું પડે અહીંયા y એકલા છે અને અહીંયા y માં 3 છે બરોબર તો મારે શું કરવું પડે અહીંયા 3 લાવવા માટે સમીકરણ 1 ને શેના વડે ગુણવું પડે સમીકરણ 1 ને માત્ર 3 વડે ગુણવું પડે એટલે જવાબ આવે 3 y નો લોપ કરવો હોય તો સમીકરણ 1 ને મારે શેના વડે ગુણવું પડે 3 17 બે અંકોની એક સંખ્યાના એકમનો અંક y અને દશકનો અંક x તો તે સંખ્યા કઈ તો દશકના અંકને 10 વડે ગુણો એટલે 10x + y એટલે સંખ્યા આવશે 10x + y એકમના અંકને 1 વડે ગુણવાનો અને દશકના અંકને 10 વડે ગુણવાનો 10x + y આગળ કિંજલ તેની બહેન દીપ્તિને કહે છે 3 વર્ષ પહેલા તારી અને મારી ઉંમરનો સરવાળો 36 હતો મને કહે કે 4 વર્ષ પછી તારી અને મારી ઉંમરનો સરવાળો કેટલો તો આમાં જો પહેલા સરવાળો કેટલો હતો 36 ક્યારે 3 વર્ષ પહેલા અને હવે પૂછ્યું છે 4 વર્ષ પછી એટલે 3 વર્ષ પહેલા એટલે ત્યાંથી 3 આગળ આવવાનું 4 વર્ષ પછી એટલે બીજું 4 આગળ જવાનું એટલે 3 ને 4 7 ડગલા આગળ જવાનું 7 વર્ષ હવે 7 વર્ષ કિંજલના બી ગણવાના અને 7 વર્ષ દીપ્તિના બી ગણવાના તો કિંજલના અને દીપ્તિના બંનેના 7 એટલે 14 વર્ષ બંનેના એડ કરી દો એટલે 36 માં 14 એડ કરી દો જવાબ આવે 3 ને 4 50 તો જવાબ આવશે 50 વર્ષ નીચેના પૈકી કઈ રીત વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ માટે ઉપયોગી છે આલેખની આદેશની લોકની તમામ આવશે આપેલ તમામ જો કિંજલ દીપ્તિ જેવો બીજો આવે 5 વર્ષ પહેલા પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 30 હતો તો 3 વર્ષ પછી કેટલો એટલે 5 વર્ષ પહેલા અને 3 વર્ષ પછી એટલે 5 અને 3 8 વર્ષ પિતાના બી ઉમેરાય અને પુત્રના બી ઉમેરાય એટલે 8 ને 8 16 ઉમેરવાના એટલે 30 માં તમે 16 ઉમેરો એટલે 46 જવાબ આવે બરાબર વગર ગણતરીએ પેન પેપર જો આપણે અહીંયા આગળ કોઈ લીટું બી પાડ્યું નથી એમને આપણને જવાબ મળશે નીચે દર્શાવેલ આલેખમાં બે રેખાઓ દર્શાવે છે બે રેખાઓ દર્શાવેલ છે આ આલેખ આપેલો છે એમાં બે સમાંતર રેખાઓ છે બે સમાંતર રેખાઓ હોય એટલે ઉકેલ મળે નહીં એટલે ઉકેલ અનંત ગણ છે ખોટું ઉકેલ અનન્ય છે ખોટું ગાણિતિક સમીકરણ જાણ્યા સિવાય કેટલા ઉકેલ શક્ય છે તે ના કહી શકાય ના તેઓને એક પણ ઉકેલ નથી હા તો એક પણ ઉકેલ નથી કારણ કે બંને છેદતી નથી
આ પ્રશ્ન જોજો ખાસ. લંબચોરસની સામસામેની બાજુઓના માપ સરખા હોય એટલે જો x વત્તા y ની વેલ્યુ 40 સમજવાની અને x ઓછા y ની વેલ્યુ 6 સમજવાની. y નો લોપ કરી દો 2x બરાબર 46 તો x ની વેલ્યુ 23 થાય. બરોબર. હવે x ની 23 થાય એટલે x વત્તા y 40 હતા તો y ની વેલ્યુ 17 હોવી જોઈએ કારણ કે 23 ને 17 40 એટલે 23 અને 17 જવાબ આવે. આ પ્રશ્નમાં સિમ્પલ છે. એક સમીકરણ આપ્યું છે એમાં x ની જગ્યાએ 2 મૂકી દો, y ની જગ્યાએ k મૂકી દો બરાબર 0. 2k 2 માંથી 4 જાય તો -2 2k બરાબર 2 k બરાબર 2 ભાગ્યા 2 1 તો k નો જવાબ આવશે 1. અનન્ય ઉકેલ માટેની શરત છે a1/a2 does not equal to b1/b2. a1 ની વેલ્યુ a લેવાની છે, a2 ની વેલ્યુ 2 લેવાની છે, does not equal to b1 ની વેલ્યુ 2 લેવાની છે અને b2 ની વેલ્યુ 3 લેવાની છે. તો a does not equal to 2 દુ 4 ભાગ્યા 3 તો જવાબ આવશે 4 ભાગ્યા 3. અહીંયા a1 b2 minus a2 b1 ની વેલ્યુ શોધવાની. તો a1 b2 તો a1 ની જગ્યાએ 2 ગુણ્યા b2 ની જગ્યાએ b2 ની જગ્યાએ -4 માઇનસ a2 ની જગ્યાએ 5 ગુણ્યા b1 ની જગ્યાએ b1 ની જગ્યાએ 3 4 દુ 8 -15 -15 ને -8 -23. તો આ પ્રકારે મિત્રો આ પ્રકારના દાખલાઓ સોલ્વ કરવા. -23. જો હમણાં આવો જ દાખલો આવ્યો હતો જેમાં x + y શોધવાનું હતું. અહીંયા આગળ જો 2x + 3y = 7 અને 3x વત્તા એટલે જો અહીંયા 2 3 છે ને અહીંયા 3 2 છે આવું છે અને અહીંયા x - y કીધું આપણે બાદબાકી કરી દેવાની. 2x + 3y = 7 અને 3x વત્તા 2y બરાબર 3. બાદબાકી કરવી પડે. સરવાળો શોધવાનો સરવાળો કરવાનો. 2x માંથી 3x જાય તો -x, 3y માંથી 2y જાય તો +y અને 7 માંથી 3 જાય તો 4. હવે ચિહ્ન બદલી કાઢવા. -x નું +x કરી દો, +y નું -y કરી દો અને બરાબર +4 નું -4 કરી દો. એટલે x - y ની વેલ્યુ -4 આવે. સેમ એના જેવો બીજો એક દાખલો છે જોઈ લો. 5x 3y 24 3x 5y 8. અહીંયા 5 3 છે ને અહીંયા 3 5 છે અને બાદબાકી કરવાની કીધી. તો 5x + 3y બરાબર 24 3x + 5y બરાબર 8 માઇનસ 5x માંથી 3x જાય તો 2x 3y માંથી 5y જાય તો -2y અને 24 માંથી 8 જાય તો 16. 2 વડે ભાગી દો તો અહીંયા x અહીંયા y અને 16 નો 2 વડે ભાગવું એટલે 8. x - y ની કિંમત કેટલી આવશે મિત્રો? 8. કેવું લાગે? મજા આવે છે ને? બહુ ઈઝી પ્રશ્નો છે. એકવાર જોવા તો પડે. તમે એમ કહો સાહેબ ગણીને અમને 10 જ ક્વેશ્ચન આલો તો એવી રીતે તો ના મળે. એવી રીતે આપવાથી કોઈ ફાયદો બી ના થાય. 10 માંથી આવી બી શકે ના બી આવી શકે. કારણ કે તમે કોન્સેપ્ટ બધા ક્લિયર કરેલા હોય તો કોઈ પ્રકારનો પ્રશ્ન નડે નહીં. બે સંખ્યાના અંકોનો સરવાળો 10 છે અને તફાવત 2 છે તો સૌથી મોટી સંખ્યા કઈ? તો હમણાં કરીએ સરવાળો 10 એટલે x + y = 10 અને તફાવત 8 એટલે x - y બરાબર 2. સરવાળો 10 છે અને તફાવત 2 છે. y ઉડી ગયા. 2x બરાબર 12 તો x બરાબર 6. એક સંખ્યા 6 થઈ. સરવાળો 10 હતો એટલે બીજી સંખ્યા 4 થવી જોઈએ.
હવે પ્રશ્ન પૂછ્યો છે મોટી સંખ્યા કઈ, તો મોટી સંખ્યા કઈ હોય મિત્રો? 6. 29મો પ્રશ્ન આપણે હમણાં જ આવા 2-3 ક્વેશ્ચનો જોયા એટલે હવે આને આપણે સોલ્વ કરવાની જરૂર નથી. અહીંયા આગળ એનું સોલ્યુશન આપેલું છે. જ્યારે આલેખ ઉદ્ગમ બિંદુમાંથી પસાર થતો હોય, જ્યારે આલેખ ઉદ્ગમ બિંદુમાંથી પસાર થતો હોય ત્યારે x ની અને y ની બંનેની વેલ્યુ 0 હોય. ઉદ્ગમ બિંદુના યામ છે 0 0. તો આ સમીકરણમાં x ની જગ્યાએ બી તમે 0 મૂકો અને y ની જગ્યાએ બી તમે 0 મૂકો એટલે 0 + 0 = 0. એટલે p ની વેલ્યુ શું થવી જોઈએ મિત્રો? 0. આ એક ક્વેશ્ચન IMP છે. x/2 8/y = 4. તો x - y કેટલા? x/2 ની વેલ્યુ 4 એટલે x ની વેલ્યુ 8 થઈ. 8/y વેલ્યુ બી 4 લેવાય. તો 8 ના ભાગાકારમાં 4 = y. તો y ની વેલ્યુ 2 થઈ. હવે તમને x - y કીધું છે. x - y એટલે 8 - 2. 8 - 2 6. તમારો અહીંયા જવાબ આવશે 6. સિમ્પલ. ગભરાઈ નહીં જવાનું આવા દાખલાઓને જોઈએ. બરોબર? ચલો આગળ જઈએ. એવું જ કંઈક છે. x/6 = 1/6. x/6 = 1/6. એટલે x ની વેલ્યુ 1, y ની વેલ્યુ બી એ જ રીતે 1 થાય. અને અહીંયા x + y કીધું છે એટલે 1 + 1 કેટલા થાય? 2. આ પ્રકારના પ્રશ્નને જોઈને અમુક ટાઈમે છોકરાઓ ગભરાઈ જતા હોય છે, પણ સહેજ બી ગભરાવાનું નહીં. જો 5/x 3/y = 24. 3/x 5/y = 16. તો અહીંયા 5 3 છે ને અહીંયા 3 5 છે અને સરવાળો છે. મેં તમને હમણાં જ શીખવાડ્યું હતું સરવાળો કે તો સરવાળો કરવાનો. જ્યારે આવું ક્રોસ થતું હોય ત્યારે આ મેથડ વાપરવાની. એટલે પહેલા લખો 5/x 3/y = 24. 3/x 5/y = 16. ચલો સરવાળો કરી દઈએ. 5 ને 3 8/x 5 ને 3 8/y = 40. 8 વડે ભાગી દો. અહીંયા 8 જતા રહે એટલે 1/x. અહીંયા 8 જતા રહે એટલે 1/y. અને અહીંયા 8 વડે ભાગો એટલે 5. 8 × 5 = 40. તો 1/x + 1/y = 5. સિમ્પલ છે ને મિત્રો? લસા બસા ને બધું નહીં જપા. પ્રશ્નો બહુ સહેલા છે. ચલો નેક્સ્ટ જોઈએ. 34મો પ્રશ્ન. બે અંકની સંખ્યા અને તેના અંકોના સ્થાન અદલાબદલી કરવાથી મળતી નવી સંખ્યાનો સરવાળો હંમેશા ખાલી જગ્યા વડે વિભાજ્ય હોય. તમે યાદ રાખો કોઈ બી બે અંકની સંખ્યા લો જેમ કે 12 અને એના સ્થાન બદલી કાઢો એટલે 21. તો જો સરવાળો કેટલો થયો? 33. 33 એના વડે વિભાજ્ય છે? ના 10 વડે ના 101 વડે. 33 એના વડે વિભાજ્ય છે? 11. કોઈ બી બે અંકની સંખ્યા લેવાની અને એના સ્થાન બદલા બદલી કરી દેવાના અને પછી એનો સરવાળો કરવાનો. ઓલવેઝ 11 વડે ભાગ ચાલે ને ચાલે. બે અંકો સોરી 35. આ ક્વેશ્ચન હમણાં જ આપણે જોયું. x ની જગ્યાએ 1 મૂકવાનો અને y ની જગ્યાએ k મૂકવાનો એટલે k નો જવાબ મળી જાય. ચલો 36મો. બિંદુ 8 - 2 એ ખાલી જગ્યા ચરણમાં છે. તો તમને બધાને ખબર છે કે પ્રથમ ચરણ હોય તો એના બંને યામ પ્લસ હોય. બીજા ચરણની અંદર એના x યામ માઇનસ હોય અને y યામ પ્લસ હોય. ત્રીજાની અંદર બંને માઇનસ હોય અને ચોથાની અંદર x યામ પ્લસ હોય અને y યામ માઇનસ હોય. તો અહીંયા જો x યામ પ્લસ છે અને y યામ માઇનસ છે. મતલબ તમારો જવાબ આવે ચોથું ચરણ.
આ જો આલેખ આ આકૃતિ 9મા ધોરણમાં આવતી હતી ને, પહેલામાં બંને પ્લસ હોય, બીજામાં માઇનસ પ્લસ, ત્રીજામાં માઇનસ માઇનસ, તો ચોથામાં પ્લસ. દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ ખાલી જગ્યા છે. દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ કયું છે? તો જો આપણે જોઈ લઈએ. ax plus by plus c એવું હોય. આ જો આ એનું વ્યાપક સ્વરૂપ છે. ગોખી નાખો. દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ છે ax plus by plus c, જ્યાં a square plus b square does not equal to 0. ખાલી આટલો લખો તો ચાલે. a બરાબર નથી 0, b બરાબર નથી 0, તથા a square plus b square does not equal to 0. આ બે ના લખો ને ખાલી આટલું લખો તો ચાલે. એક માર્ક્સમાં પૂછ્યો હોય તો MCQ માં પૂછ્યો હોય તો જે હોય એના પર ટિક મારવાનું. બે રેખાઓ એક બિંદુમાં છેદે છે તો આવા સમીકરણોની જોડને ખાલી જગ્યા સમીકરણ યુગ્મ કહે છે. તો સુસંગત. કયું યુગ્મ કહેવાય? સુસંગત. આવું હોય તો એના કેટલા ઉકેલ હોય? તો ત્રણે ત્રણ ઇક્વલ હોય તો એનો અનંત ઉકેલ હોય. સચિન અને હિતેશની હાલની ઉંમરનો સરવાળો 58. તો આ માહિતી પરથી દ્વિચલ સુરેખ સમીકરણ બનાવો. તો દ્વિચલ સુરેખ સમીકરણ કયું બને? x + y = 58. આના પ્રમાણિત સ્વરૂપમાં કઈ રીતે લખાય? તો 3x 2y અને 3 દુ 6 પેલી બાજુ જતા રહે. 3x - 2y = 6 અને 6 અંદર લઈ લો એટલે -6. આપણે જે રિપીટ થાય છે એવા ક્વેશ્ચનોને વધારે ડિટેલમાં ડિસ્કસ કરતા નથી. 2x + y = 3 અને 4x + 2y = 6 એનો આલેખ ખાલી જગ્યા હોય તો ખાલી ચેક કરો. આનું થાય 1/2, 2/4 એટલે 1/2, 1/2 અને 1/2. ત્રણે ત્રણ ઇક્વલ હોય તો એનો આલેખ કેવો થાય? સંપાતી. તો લખ્યું છે ને, આપેલ સમીકરણ યુગ્મ સંપાતી છે તેનો આલેખ એક રેખા છે. એટલે આલેખ કેવો થશે? રેખીય. સંપાતી એકબીજાની ઉપર બે રેખાઓ દોરો તો આપણને દેખાય તો એક જ રેખા, એટલે આલેખ કેવો થશે? રેખીય. a અને b માટે શૂન્ય ના હોય તે માટેની શરત કઈ છે? a² + b² does not equal to 0. રેખાઓ ખાલી જગ્યા હોય તો આ સ્થિતિમાં દ્વિચલ સુરેખ સમીકરણનો અને અનંત ઉકેલ મળે. તો રેખાઓ કેવી હોવી જોઈએ? સંપાતી. બિંદુ 2, 3 એ ખાલી જગ્યા ચરણનું બિંદુ છે. બંને પ્લસ છે એટલે પ્રથમ ચરણ. બિંદુ -4 એ કયા ચરણનું છે? તો બીજું ચરણ. બંને માઇનસ હોય તો ત્રીજું ચરણ. આના પ્રમાણિત સ્વરૂપમાં થાય 5x + 3y = 5 × 15 ને 15 ને અંદર લઈ લો એટલે -15. એટલે દાખલા તમને બહુ દેખાશે પણ શરૂઆતમાં જ ખાલી આપણે મહેનત કરવાની. પાછળ તો બધું સહેલું જ છે. સમીકરણ ax + by + c = 0 માં a = 0 અને b = 0 નથી અને c = 0. તો યાદ રાખજો, આની વેલ્યુ 0 હોય. આમાં કેવું છે? a 0 છે એટલે x જતા રહ્યા, c પણ 0 છે એટલે અચળ પદ બી જતું રહ્યું, તો વધ્યું કયું? y. એકલો y વધે તો એ x અક્ષ કહેવાય. એકલો y વધે તો એ x અક્ષ કહેવાય અને એકલો x વધે તો એ y અક્ષ કહેવાય. એટલે આમાં y અક્ષ આવશે. આ ક્વેશ્ચન જોવો તમે ખાસ, 50મો. x / 15 = 3/5. 15 × 45. 15 × 45 / 5 કરો એટલે 9 થાય. y/10 બરાબર y/10 બરાબર 3/5. 10 × 30 / 5 એટલે y ની વેલ્યુ 6 થાય. હવે x ની વેલ્યુ આમાં 9 મૂકીએ તો 9 દુ 18 અને y ની વેલ્યુ 6 મૂકીએ તો 6 × 3 = 18. 18 ને 18 કેટલા થાય? 36. એટલે આનો જવાબ આવશે 36. x ની વેલ્યુ 3 અને y ની વેલ્યુ 2. તો ઉકેલ શું કહેવાય? 3 અને 2. દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ ડિસ્કસ થઈ ગયું. જો દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ ઉદ્ગમ બિંદુમાંથી પસાર થતો હોય તો તેનું વ્યાપક સ્વરૂપ શું થાય? તો યાદ રાખજો, ઉદ્ગમ બિંદુમાંથી પસાર થતો હોય તેનું વ્યાપક સ્વરૂપ થાય ax + by = 0. c આવે નહીં, અચળ પદ આવે નહીં.
આ એક સમીકરણ આપ્યું છે અને ઉદ્ગમ બિંદુમાંથી પસાર થાય છે એટલે આ બંને વેલ્યુ તો 0 થઈ જવાની. ઉદ્ગમ બિંદુમાં x બી 0 હોય અને y બી 0 હોય તો વધ્યું શું k - 2 બરાબર 0. તો k બરાબર શું થાય 2 એટલે જવાબ આવશે k બરાબર 2. આ આલેખનો પ્રકાર કયો કહેવાય તો આ આલેખનો પ્રકાર છે રેખા. સુરેખ સમીકરણનો આલેખ કેવો હોય રેખા. a1 a2 b1 b2 સરખા હોય અને c1 c2 સરખા ના હોય તો એના કેટલા ઉકેલ મળે તો એને એક પણ ઉકેલ મળે નહીં કારણ કે આલેખ કેવો થવાનો સંભાવ. 57 જો દ્વિચલ સુરેખ સમીકરણ માં x ની વેલ્યુ -2 હોય તો મિત્રો જો અહીંયા x ની વેલ્યુ -2 મૂકી દો 2y બરાબર 10 2 એડ કરી દો 2y બરાબર 12 તો y ની વેલ્યુ કેટલી થાય 6. બે અંકની સંખ્યાનો એકમનો અંક p અને દશકનો અંક r એટલે એકમના અંકને 1 વડે ગુણવાનો એટલે p ના p રહે અને અહીંયા 10 વડે ગુણવાનો એટલે 10 r થાય. p + 10 r p + 10 r. બે અંકોનો સરવાળો અને બાદબાકી અનુક્રમે 50 અને 6 હોય તો એમાં મોટી સંખ્યા કઈ એટલે x + y 50 લેવાના અને x - y 6 લેવાના અને એમના વચ્ચે લોપની રીત કરવાની. આગળ આ રીતના દાખલાની આપણે ડિસ્કસ કરી દીધી. બે અંકની સંખ્યાનો સરવાળો 7 તે સંખ્યા એના સ્થાનની અદલાબદલી કરવાથી મળતી સંખ્યાનો સરવાળો શોધો. આ ક્વેશ્ચન કરશો નહીં 60 માં કરશો નહીં કારણ કે ઓકે 60 માં એવું યાદ રાખજો કે બે અંકની સંખ્યાના અંકોનો સરવાળો આપેલો હોય અને એના સ્થાન અદલાબદલી કરવાથી જે સંખ્યા મળે એનો અને મૂળ સંખ્યાનો સરવાળો કે તો આના 11 વડે ઓલવેઝ ગુણી દેવાનું. અહીંયા 6 આપ્યા હોય તો 11 × 66 5 આપ્યા હોય તો 11 × 55 અહીંયા 7 આપ્યા છે એટલે 77 જવાબ કરી દેવાનો. બહુ ઓછા ચાન્સ છે પણ તોય વાંધો નહીં. માતા પિતા અને પુત્રની સરેરાશ ઉંમર x એટલે માતાની બી x પિતાની બી x અને પુત્રીની બી x અને y વર્ષ પછી તેમની ઉંમર કેટલા વર્ષ થશે તો જો હાલ ત્રણેયની કેટલી થાય x x x એટલે 3x થાય અને y વર્ષ પછી કેટલા વર્ષ થશે એટલે ત્રણેયની y y y ઉમેરો એટલે 3y ઉમેરી દો એટલે જવાબ આવે 3 કૌંસમાં x + y. 3x + 3y લખો તોય ચાલે અને 3 કૌંસમાં x + y લખો તોય ચાલે. x વર્ષ પહેલા કવિતાની ઉંમર y વર્ષ હતી તો 5 વર્ષ પછી કેટલી ઉંમર હશે એટલે જો હતી કેટલી y હતી કેટલી y x વર્ષ પહેલા તો હાલ કેટલી હોય તો હાલ હોય x + y અને 5 વર્ષ પછી એટલે બીજા 5 ઉમેરવાના એટલે x + y + 5. 4 વર્ષ પહેલા ત્રણ મિત્રોની ઉંમરનો સરવાળો a હતો તો b વર્ષ પછી કેટલો એટલે જો સરવાળો હતો કેટલો a 4 વર્ષ પહેલા તો હાલનો સરવાળો જાણવો હોય તો 4 ત્રણેયના 4 4 ઉમેરો એટલે 4 × 12 ઉમેરો અને b વર્ષ પછી એટલે ત્રણેયના b ઉમેરો એટલે 3b ઉમેરવા એટલે જવાબ આવે a + 12 + 3b. એકમનો અંક 3 અને દશકનો અંક 2 તો એકમના અંકને 1 વડે ગુણો એટલે 3 એકા 3 અને દશકના અંકને 10 વડે ગુણો એટલે 2a ને 10 વડે ગુણો એટલે 20a તો 20 અને 3 કેટલા થાય 23 ટોટલ શું થાય મિત્રો 23. રમેશની ઉંમર રમેશની હાલની ઉંમર x છે. મહેશ રમેશ કરતા 5 વર્ષ મોટો છે અને સુરેશ કરતા 3 વર્ષ નાનો છે તો સુરેશની ઉંમર શોધો એટલે જો રમેશની ઉંમર x વર્ષ મહેશ રમેશ કરતા 5 વર્ષ મોટો એટલે મહેશ છે એ x + 5 અને સુરેશ છે ને જે સુરેશ એના કરતા મહેશ 3 વર્ષ નાનો છે
તો સુરેશ જે છે એ એનાથી 3 વર્ષ મોટો કહેવાય એટલે x + 8. તો સુરેશની ઉંમર શોધો તો સુરેશની ઉંમર થશે x + 8. જોતા દાખલા છે ને આના બધા વિચાર સુરેખ સમીકરણના જ છે. હજી આપણે દ્વિઘાત સમીકરણ તો આવ્યું જ નહીં કારણ કે દ્વિઘાત સમીકરણમાં બહુ દાખલા ચાર મિત્રોની 10 વર્ષ પહેલાની ઉંમરનો સરવાળો 60 તો 60 હતો સરવાળો 10 વર્ષ એટલે ચારે ચારના 10 ઉમેરો એટલે બીજા 40 ઉમેરવાના અને 10 વર્ષ પછી એટલે પાછા બીજા 40 ઉમેરવાના ચારે ચારના 10 ઉમેરો એટલે 60 ને 40 100 ને 140 જવાબ આવે 140 મારી નીચે જઈને જવાબ છે. હાય કોમ્પ્યુટર હેંગ થવા માંડ્યું છે તમારું મગજ બી હેંગ થવા માંડ્યું હશે કઈ વાંધો નહીં હજી તો 40 મિનિટ જ થઈ છે અને ઓલમોસ્ટ આપણે છે 66-70 જેવા પ્રશ્નો સોલ્વ થઈ ગયા છે એટલે હવે વાર લાગશે પ્રશ્ન પૂછ્યો છે 2x² હવે ચોથું ચેપ્ટર ચાલુ થયું મિત્રો હવે દ્વિઘાત સમીકરણ ચાલુ થયું ધ્યાન રાખજો 2x² - 4x + 3 ને વાસ્તવિક બીજ શક્ય નથી તો જો યાદ રાખજો વિવેચક શોધવાનું અને એનું સૂત્ર છે b² - 4ac. હવે જવાબ ઋણ આવે તો વાસ્તવિક બીજ શક્ય નથી જવાબ ધન આવે તો વાસ્તવિક બીજ સમાન છે વાસ્તવિક અને સમાન ધનમાં વાસ આવે અરે સોરી વાસ્તવિક અને ભિન્ન વાભી અને શૂન્ય હોય વિવેચકનું મૂલ્ય તો વાસ્તવિક અને સમાન તો અહીંયા આગળ બીજ કેવા કીધા છે વાસ્તવિક બીજ શક્ય નથી મતલબ માઇનસ આવો જોઈએ વિવેચક તો આપણે વિવેચક એનો શોધીએ b² કરીએ એટલે -4 નો વર્ગ થાય 16 -4ac એટલે 4ac એટલે 2 × 3 × 4 એટલે 3 દુ 6 અને 6 ચોક 24 16 માંથી 24 જાય તો -8 તમે જોઈ શકો છો કે વિવેચક તમારો -8 ફરીથી સમજો a કેટલા સમજવાના 2 b કેટલા સમજવાના -4 અને c કેટલા સમજવાના 3 b² કરો એટલે b² એટલે -4 નો વર્ગ 16 થાય અને 4 × a × c એટલે 4 દુ 8 અને 8 તરી 24 16 માંથી 24 જાય તો માઇનસ વિવેચકનો જવાબ માઇનસમાં આવ્યો એટલે બીજ શક્ય નથી વિધાન ખરું ખોટું કીધું તો વિધાન આવશે ખરું દ્વિઘાત સમીકરણને ઓછામાં ઓછા 2 વાસ્તવિક બીજ હોય યાદ ના રાખજો દ્વિઘાત સમીકરણને ઓછામાં ઓછા 2 ના હોય વધુમાં વધુ 2 2 થી વધારે ના હોય એટલે વિધાન કેવું થશે મિત્રો ખોટું x² + 8x + 21 નો વિવેચક -20 છે ચલો ચેક કરીએ વિવેચક કરવા માટે b² કરવાનો એટલે 8 નો વર્ગ 16 થાય અરે 64 થાય સોરી 8 નો વર્ગ કેટલો થાય 64 -4ac એટલે 4 × 1 × 21 4 × 4 અને × 21 84 64 માંથી 84 જાય તો -20 જવાબ આવે એટલે વિધાન કેવું થશે મિત્રો ખરું બીજ ભિન્ન છે તો પહેલા તો વિવેચક શોધો એટલે b² કરો એટલે 10 નો સ્ક્વેર 100 થાય અને -4 × a × c એટલે 25 ચોક 100 થાય 100 - 100 એટલે 0 જો વિવેચક 0 હોય તો બીજ ભિન્ન ના હોય બીજ કેવા હોય સમાન એટલે જવાબ આવશે ખોટું b = 0 માટે બીજ વાસ્તવિક અને ભિન્ન ન મળે બીજ વાસ્તવિક બીજ એક જ મળે તો વિધાન ખરું કારણ કે વાસ્તવિક બીજ એક જ મળે મતલબ સમાન બીજ મળે એક એટલે સમાન એવું કહે છે કે દ્વિઘાત સમીકરણ નથી ચલો ચેક કરીએ પહેલા આનું વિસ્તરણ શું થાય મિત્રો તો વિસ્તરણ તમને આવડવું જોઈએ x² + 2x + 1 ધોરણ 6 થી ભણાવતા આવ્યા છે અને સામે લખો 2x - 3 દુ 6 બે વર્ષથી 2x ઉડાડો x² + 1 અને -6 આ બાજુ આવો તો +6 x² + 7 = 0 x² હોય એટલે દ્વિઘાત સમીકરણ કહેવાય એટલે આ વિધાન ખોટું છે
આ સમીકરણ કેવું છે? દ્વિઘાત સમીકરણ. નીચેનામાંથી દ્વિઘાત સમીકરણ હોય એને વ્યસ્તની નિશાની કરો. તો ચાલો ચેક કરીએ. અહીંયા આગળ સાદુરૂપ આપીએ. x² વત્તા 1 ભાગ્યા x બરાબર x નો સ્ક્વેર. હવે આ x આ બાજુ જાય તો x નો ઘન થઈ જાય એટલે આ દ્વિઘાત સમીકરણ નથી. અહીંયા x² અને x નો ગુણાકાર કરીએ તો x ની 4 થઈ જાય એટલે આ પણ દ્વિઘાત સમીકરણ નથી. અહીંયા x અને x² નો ગુણાકાર કરીએ તો x નો ઘન થઈ જાય માટે આ પણ દ્વિઘાત સમીકરણ નથી. તો આ જોવાની જ જરૂર નથી. 3 ખોટા હોય તો ચોથું સાચું હોય એટલે આ દ્વિઘાત સમીકરણ છે. કયું દ્વિઘાત સમીકરણ છે? ચેક કરીએ. આ નથી, આ પણ નથી, ઘન થાય. આ હોઈ શકે કારણ કે 4 ઘાત છે એનો વર્ગમૂળ કાઢો એટલે 2 ઘાત થઈ જાય. એટલે દ્વિઘાત સમીકરણ માટે 2 ઘાત જોઈએ. એટલે આનું સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. કયું દ્વિઘાત સમીકરણ નથી? આ બી છે, આ બી છે અને આ પણ છે. આ સમીકરણ દ્વિઘાત નથી કારણ કે વર્ગમૂળ ના હોવું જોઈએ. જે ચલ છે ચલ એના ઉપર અપૂર્ણાંક ઘાત ના જોઈએ. વર્ગમૂળ એટલે અપૂર્ણાંક ઘાત. આગળ આનું સાદુરૂપ આપીએ. 2 તરી 6x², 2 દુ 4x, 3x અને 2 એકા 2. x² - 2x પ્લસ x - 2. 6x² 7x પ્લસ 2 બરાબર 6x² માઇનસ 6 દુ 12x પ્લસ 6x અને માઇનસ 6 દુ 12. 6x² બે બાજુથી ઉડાડ દો એટલે 7x વત્તા 2 બરાબર માઇનસ 6x માઇનસ 12. હવે આનું સાદુરૂપ આપશો તો બી ઘાત તો x ની એક જ ઘાત છે. x ની એક ઘાત હોય તે સુરેખ સમીકરણ. 2 ઘાત હોય તો દ્વિઘાત કહેવાય, 3 ઘાત હોય તો ત્રિઘાત. આ સમીકરણનો એક ઉકેલ મેળવવા માટે અવયવ પાડવા પડે પણ આવી રીતે જ્યારે પ્રશ્ન પૂછે ત્યારે અવયવ નહીં પાડવા, સીધી કિંમત મૂકવાની. -4 નો વર્ગ કેટલો થાય? 16 થાય. -7 નો ગુણાકાર -4 જોડે કરો એટલે +28 થાય અને +12 થાય. જવાબ 0 નથી થતો એટલે આ વિધાન આવે. -3 નો વર્ગ 9 થાય. 7 તરી 21 + 21 થાય અને +12 થાય. અહીંયા પણ જવાબ 0 થતો નથી એટલે આ ના. 3 નો વર્ગ 9 થાય. 7 તરી 21 થાય અને +12. 12 ને 9 21 માંથી 21 જાય તો 0 એટલે આ વિધાન સાચું. કયા સમીકરણનો આ ઉકેલ x બરાબર 3 છે? તો હવે આમાં આ કિંમત આમાં બધામાં મૂકીને ચેક કરો. જો 3 મૂકો આની અંદર. 3 નો વર્ગ 9, 8 તરી 24 અને 15. 15 ને 9 24, 24 માંથી 24 જાય તો 0. આ વિધાન સાચું. આ બધામાં કિંમત મૂકી દેજો, બધામાં 0 નહીં થાય. જેમાં 0 થતું હોય એ વિધાન સાચું. ઓકે મિત્રો. દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તો સૂત્ર હતું b² - 4ac ની વેલ્યુ 0 થાય. b² - 4ac ની વેલ્યુ 0 થાય. તો કયો વિકલ્પ સત્ય છે? તો જો b² - 4ac એની વેલ્યુ 0 હોય તો -4ac પેલી બાજુ જાય તો +4ac થઈ જાય. તો વિધાન સત્ય છે. b² = 4ac. 80 નીચેનામાંથી કયું દ્વિઘાત સમીકરણના બીજ આવૃત એટલે કે સમાન છે? તો તમારે અહીંયા આગળ બધાના વિવેચક શોધવા પડે. વિવેચક શોધીએ અને જેનો વિવેચક 0 થાય એના બીજ સમાન કહેવાય.
તો અહીંયા આગળ વિવેચક શોધો એટલે બી સ્ક્વેર તો છે જ નહીં, એક્સ વાળું પદ છે જ નહીં એટલે બી સ્ક્વેર ની વેલ્યુ 0 માઇનસ 4ac તો 4 ગુણ્યા -4 ગુણ્યા 36 -4 ગુણ્યા 36 એટલે 144 માઇનસ માઇનસ પ્લસ 144 અને આવૃત એટલે સમાન બીજ માટે સરવાળો 0 થવો એટલે અહીંયા બી નહીં થતો, અહીંયા બી નહીં થતો. તમે અહીંયા આગળ જો વિવેચક શોધી જો બી સ્ક્વેર ની વેલ્યુ એટલે -4 ની વેલ્યુ 16 માઇનસ 4 ગુણ્યા 4 ગુણ્યા 1 એટલે 16 16 માંથી 16 જાય તો 0 એટલે જે ચાર સમીકરણ ઓપ્શનમાં આપ્યા હોય મિત્રો એ ચારે ચાર સમીકરણનો વિવેચક શોધવાનો જેનો વિવેચક 0 થાય એમાં સમાન બીજ કહેવાય. આગળ દ્વિઘાત સમીકરણના બીજ સમાન નથી તો આમાં બી બધાના વિવેચક ચેક કરી જોવાના જેનો વિવેચક 0 થતો હોય એના બીજ સમાન છે એટલે જો ઉપરોક્ત વિકલ્પો પૈકી એ બી અને સી ના વિકલ્પ પૂર્ણવર્ગ પદાવલી છે મતલબ તમે ચેક કરજો એમાં તમે વિવેચક શોધશો ને તો 0 જ આવે. આનો વિવેચક બી 0 આવશે, આનો વિવેચક બી 0 આવશે અને આનો વિવેચક બી 0 આવશે. આનો વિવેચક 0 નહીં આવે, ધન આવશે એટલે ધન વિવેચક હોય તો બીજ સમાન ના થાય. એ 82 માં વિવેચક શોધવાનો છે. 83 માં જે ઉકેલ 3 આપ્યો છે આ બધામાં મૂકીને ચેક કરવાનું કયામાં જવાબ 0 આવે છે. જેમાં જવાબ 0 આવતો હોય એ એનો ઉકેલ કહેવાય, એ એનું સમીકરણ કહેવાય. 84 માં જો x સ્ક્વેર થઈ જાય આ બાજુ અને આ બાજુ k સ્ક્વેર થઈ જાય તો x ની વેલ્યુ થાય પ્લસ ઓર માઇનસ k એટલે પ્લસ k બી હોઈ શકે અને માઇનસ k બી હોઈ શકે એટલે જવાબ આવશે k અથવા માઇનસ k. જો 4 એ સમીકરણ નું એક બીજ હોય તો એ બરાબર કેટલા તો અહીંયા 4 મૂકો એટલે 4 નો વર્ગ 16 4a -8 બરાબર 0 4a 16 માંથી 8 જાય તો 8 બરાબર 0 8 પેલી બાજુ માઇનસ થઈ જાય 4a -8 a બરાબર 4 વડે ભાગી દો -2 એટલે એનું મૂલ્ય આવશે માઇનસ. ખાલી જગ્યાએ દ્વિઘાત સમીકરણ ના વ્યાપક સૂત્રની રીત આપી છે તો શ્રીધર આચાર્ય નીચેના પૈકી નીચેના સમીકરણોમાં કયું સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી? આ બી છે, આ બી છે, આ નથી. પાછળ તો બહુ સહેલા પ્રશ્નો હોય. આનો વિવેચક શોધવાનું છે. જો ખાલી જગ્યા હોય તો જ વાસ્તવિક ઉકેલ ના હોય તો વાસ્તવિક ઉકેલ ક્યારે ના મળે? વિવેચક ઋણ હોય, ઋણ એટલે 0 થી નાનો એટલે આ ઓપ્શન આવશે ડી ની વેલ્યુ 0 થી નાની. આ યાદ રાખજો બીજ પરસ્પર વ્યસ્ત હોય, બીજ પરસ્પર વ્યસ્ત હોય તો પરસ્પર વ્યસ્ત શબ્દ આવે દ્વિઘાત સમીકરણના બીજ પરસ્પર વ્યસ્ત છે તો તમારે શું યાદ રાખવાનું એ કહી દઉં. એ અને સી ની વેલ્યુ સરખી હોવી જોઈએ. એ ની વેલ્યુ કેટલી છે 6 અને સી ની વેલ્યુ કેટલી છે m. m નું મૂલ્ય કેટલું આવે 6, m નું મૂલ્ય કેટલું આવે 6. પરસ્પર વ્યસ્ત હોય એટલે એ અને સી બંને સરખા આવે. 91 અહીંયા કે ની વેલ્યુ શોધવાની છે અને બીજ સમાન કીધા છે તો બીજ સમાન હોય એટલે બી સ્ક્વેર વિવેચક નું મૂલ્ય 0 હોય અને બીજું આપણે એક વસ્તુ એ યાદ રાખવાની બી સ્ક્વેર -4ac બરાબર 0 તો બી સ્ક્વેર ની જગ્યાએ -5 નો સ્ક્વેર કરવાનો એટલે 25 -4 a ની જગ્યાએ 1 અને c ની જગ્યાએ k એટલે k બરાબર 0 તો 4k બરાબર 25 તો k બરાબર શું થાય 25/4. k ની વેલ્યુ કેટલી થાય મિત્રો 25/4. ક્લિયર? આગળ જોઈએ 92 દ્વિઘાત સમીકરણને વધુમાં વધુ કેટલા શૂન્ય હોય? 2. દ્વિઘાત સમીકરણ ax2 bx c બરાબર 0 માં b2 4ac ને ખાલી જગ્યા કહે છે વિવેચક. ચોરાણું જો 94 માં વિવેચક શોધવાનું છે. ચલો
અહીંયા વિવેચક શોધવાનો છે તો વિવેચક શોધીએ આપણે. વિવેચક શોધવા માટે b સ્ક્વેર કરવાનો એટલે 7 નો વર્ગ કેટલો થાય 49 -4 a ની જગ્યાએ વર્ગમૂળમાં 5 બોર્ડ બી હેંગ મારે છે ભાઈ. વર્ગમૂળમાં 5 અને c ની જગ્યાએ 2 વર્ગમૂળમાં 5 49 વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 5 5 24 20 દુ 40 વિવેચક આવશે 9. તો વિવેચક મિત્રો આવ્યો આનો 9. દ્વિઘાત સમીકરણ x2 - kx + 4 નો બીજ સમાન હોય તો k ની કિંમત શોધો. એટલે વિવેચક શોધવાનો એટલે k2 b2 કરો એટલે k2 - 4ac એટલે 4 × 1 × 4 એટલે 16 બરાબર 0. k2 બરાબર 16. તો k ની વેલ્યુ આવે +or -4 +-4 એટલે જવાબ આવશે +-4. બહુ લિમિટેડ નિયમો ઉપર બધા દાખલાઓ જનરેટ થયા હોય આમથી આમ આમથી આમ. દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તો b2 - 4ac કેટલા થાય 0. દ્વિઘાત સમીકરણનું એક બીજ x/2 હોય તો બીજું બીજ શોધો. આવો દાખલો જ્યારે બી પૂછાય ત્યારે પ્રેમથી આના અવયવ પાડી દેવાનો. 2x² + 5x - 3 બરાબર 0. 2x² 6x - x - 3 બરાબર 0. બરાબર 2x કોમન x + 3 -1 કોમન x + 3 બરાબર 0. 2x - 1 બરાબર 0 x + 3 બરાબર 0. તો અહીંયા x ની વેલ્યુ આવશે 1/2 અને અહીંયા x ની વેલ્યુ આવશે -3. તો એક બીજ આપણને આર્યું આપેલું છે તો બીજું બીજ આર્યું હશે. બીજો બી ઓપ્શન છે પણ એ જમા ના કરવી. એના અવયવ પાડતા આવડતું હોય અને અવયવ તો શીખેલા જ હશો. તો આ કયો હતો? ઓકે 57. તો આ સાથે મિત્રો પ્રકરણ 3 અને પ્રકરણ 4 ના A to Z MCQ આવી ગયા. આની બહારનું કશું આવી શકે નહીં. ચાલો આવજો. બાય બાય.